ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી હાલ વડોદરા શહેરમાં છે અને તેમના ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવનારી મેચને લઈને. રવિવારે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે કોટંબી સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે અને તે પૂર્વે આજે વિરાટ કોહલી અલકાપુરી સ્થિત વેલકમ હોટલ ખાતે પહોંચ્યા હોય તેમની એક ઝલક જોવા માટે ફેન્સનો જમાવડો થઈ ગયો હતો વેલકમ હોટલની બહાર. ને આ દરમિયાન બે નાના ફેન્સ કે જેમને વિરાટ કોહલીને મળવાનો અને ઓટોગ્રાફ મેળવવાનો ચાન્સ મળ્યો તેમની ખુશીનો પાર નથી રહ્યો. કરણવીર સિંહ અને કર્તવ્ય સિંહ આ બંને બાળકો જે વિરાટ કોહલીના ખૂબ જ મોટા ફેન્સ છે અને વિરાટ કોહલીની એક ઝલક મેળવવા માટે અને તેમની સાથે મુલાકાત થઈ શકે તે માટે તેઓ ખૂબ જ આતુર હતા. જો કે તેઓને આ લકી ચાન્સ મળી ગયો. વિરાટ કોહલીએ તેમની સાથે મુલાકાત પણ કરી અને તેમની પાસે રહેલી બેટ પર ઓટોગ્રાફ પણ આપ્યું. કર્તવ્ય સિંહ ચૌહાણ. જી આજે કઈ ગયા હતા તમે? વિરાટ કોહલીને મળવા. તો મળ્યા? હા. તો કેવું લાગ્યું મળ્યા તો? સારું. સારું લાગ્યું. તો તમે શું કર્યું વિરાટ કોહલીને મળ્યા તો? ના હાથ પકડી લીધો. અચ્છા, પછી એમને આ બેટ નાનું લઈને ગયા હતા તમે? હા, અને એ જ્યારે એની ગાડી લઈને જતો ત્યારે અમે એનાથી સાઈન લઈ લીધી. એક જણો હતો અમે એને બેટ આવ્યો અને એનાથી સાઈન લઈ લીધી. અચ્છા, તો સાઈન કેમ લીધી તમે? આ બેટને હવે શું કરશો તમે? સાચવીને રાખશું. અચ્છા, એક યાદગીરી લીધી. હા. કેવું લાગ્યું તમે મળ્યા તો? કેટલો આનંદ આવ્યો? બહુ જ. મજા આવી? અચ્છા, શું મેસેજ આપશો કોઈ વિરાટ કોહલીને કંઈ તમે? કાશે સેન્ચુરી મારશે. અચ્છા, શું નામ છે તમારું? કર્તવ્ય. કર્તવ્ય. અને હું અહીંયા વિરાટ કોહલીનો બહુ જ મોટો ફેન છું. વિરાટ કોહલી જ્યારે અહીંયા ન્યૂઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયાની ઓડીઆઈ રમવા આવ્યો હતો ત્યારથી જ હું બહુ ઉત્સાહિત હતો અને જ્યારે આજે તે વેલકમ હોટલમાં આવ્યો અમે સવારે 11:30થી લઈને 4:30 સુધી ત્યાં એના 3:30 સુધી એની ઓટોગ્રાફની રાહમાં રહ્યા અને જ્યારે ગાડીમાં બેઠો અંતે અમને એનો ઓટોગ્રાફ મળી ગયો. જી, કેવું લાગે છે ઓટોગ્રાફ મળ્યો? ઓટોગ્રાફ મળ્યા પછી એકદમ આમ જન્નત મળી ગયો. આમ ખુશી આવતી હોય એકદમ આમ. અચ્છા, બહુ જ સુખ મળે છે. બહાર પણ મોટી સંખ્યામાં ફેન્સ ઊભા હતા, એમની એક ઝલક જોવા મળે. તમને તો ઓટોગ્રાફ મળી ગઈ. બહાર તો એટલા ફેન્સ ઊભા હતા એવું લાગતું હતું કે હવે ઓટોગ્રાફ મળવું તો ઇમ્પોસિબલ હતું પણ સવારે ભગવાનની કૃપા દર્શન કરીને ગયા હતા તો કેટલી ખુશી થાય છે કે આ સિગ્નેચર મળી ગયું તમને? બહુ જ ખુશી થાય છે. લાઈફ ટાઈમ માટે હું આને મારા બેડરૂમના ઉપર પેલું લેમિનેટ કરી લગાવી દઈશ. બેટને સાચવીને રાખશો? બેટને એકદમ સાચવીને રાખીશ. મેમરી. કેટલો આનંદ મળ્યો તમને આજે? આનંદની વાત જ ન થાય. 100% ઉપર આનંદ હતો આજ તો. આવતીકાલે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ છે, શું લાગે છે કોણ બલ્લો મારશે? ઇન્ડિયા જ તે ઇન્ડિયા સાઈડ જ આપણે રહેવાનું. અચ્છા, શું લાગે છે વિરાટ કોહલીનું પરફોર્મન્સ કેવું રહેશે કાલે? વિરાટ કોહલીનું પરફોર્મન્સ મારા હિસાબથી તો સુપર જ રહેશે. જી. અને આજે સિગ્નેચર મળી છે, હવે કેટલો એ ઉત્સાહ? એ તો બહુ જ ઉત્સાહ છે હવે તો. જી, શું નામ આપનું? કરણવીર સિંહ ચૌહાણ.